નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાત સરકારની એવી ઘણી યોજનાઓ છે જેમાં તમને 10 લાખ સુધીની મફત સારવાર, દીકરીના ભણતર માટે લાખોની સહાય અને ખેતીના સાધનો માટે મોટી સબસિડી મળે છે? ઘણીવાર માહિતીના અભાવે આપણે આ લાભો લઈ શકતા નથી, પણ ચિંતા ના કરો. આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાત સરકારની 30 એવી લેટેસ્ટ યોજનાઓ વિશે જે તમારા જીવનને સરળ બનાવી શકે છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. કઈ યોજના હેઠળ ગંભીર બીમારીઓ માટે વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે? જવાબ છે આયુષ્માન ભારત PMJAY મા યોજના. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કુલ કેટલી સહાય મળે છે? જવાબ છે રૂપિયા 25,000 ધોરણ 11 અને 12 માટે. ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના હેઠળ દીકરીને કુલ કેટલી આર્થિક સહાય મળે છે? જવાબ છે રૂપિયા 1,10,000 3 હપ્તામાં. નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ છે ધોરણ 9 થી 12ની કન્યાઓને શિક્ષણ માટે આર્થિક સહાય આપવી. ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર કેટલા ટકા અથવા કેટલી સહાય આપે છે? જવાબ છે કિંમતના 40% અથવા મહત્તમ રૂપિયા 6,000. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ કોને મળે છે? જવાબ છે સગર્ભા અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર માટે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે કેટલી સબસિડી મળે છે? જવાબ છે રૂપિયા 2.50 લાખ સુધી. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કોના માટે છે? જવાબ છે વિધવા બહેનોને માસિક પેન્શન આપવા માટે. ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય આપવામાં આવે છે? જવાબ છે રૂપિયા 12,000. માનવ ગરિમા યોજના હેઠળ દરજીકામ, કડિયાકામ જેવા વ્યવસાયો માટે શું આપવામાં આવે છે? જવાબ છે સાધન સહાય એટલે કે ટૂલ કિટ્સ. મિત્રો, જો તમારી દીકરી ધોરણ 9 થી 12માં ભણે છે તો નમો લક્ષ્મી યોજના તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. ચાલો આગળની યોજનાઓ વિશે વાત કરીએ. કઈ યોજના હેઠળ કન્યાઓને મફત સાયકલ આપવામાં આવે છે? જવાબ છે સરસ્વતી સાધના યોજના. ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા માટે કયા પોર્ટલ પર અરજી કરવાની હોય છે? જવાબ છે આઈ ખેડૂત પોર્ટલ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSYનો લાભ કોને મળે છે? જવાબ છે ઉચ્ચ શિક્ષણ લેતા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને કેટલા રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળે છે? જવાબ છે માત્ર 5 રૂપિયામાં. કઈ યોજના અંતર્ગત ગરીબ રેખા નીચે જીવતા પરિવારોને મફત ગેસ કનેક્શન મળે છે? જવાબ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ કન્યાને કેટલી પ્રોત્સાહક સહાય મળે છે? જવાબ છે રૂપિયા 12,000. વરિષ્ઠ નાગરિકોને યાત્રા કરવા માટે કઈ યોજના હેઠળ સહાય મળે છે? જવાબ છે શ્રી શ્રવણ તીર્થ દર્શન યોજના. નમો શ્રી યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને કેટલી સહાય મળે છે? જવાબ છે રૂપિયા 12,000. પશુપાલકોને ડેરી ઉદ્યોગ માટે કઈ યોજના હેઠળ લોન પર સબસિડી મળે છે? જવાબ છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના. સૂર્ય ગુજરાત યોજનાનો હેતુ શું છે? જવાબ છે ઘરની છત પર સોલર પેનલ લગાવવા સબસિડી આપવી. ખેડૂત મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સ્માર્ટફોનથી લઈને ટ્રેક્ટર સુધીની તમામ સબસિડીની માહિતી મળે છે. આરોગ્ય માટે યાદ રાખજો, PMJAY મા કાર્ડ હવે 10 લાખ સુધીની મર્યાદા ધરાવે છે, જે મુશ્કેલીના સમયમાં ખૂબ મોટી રાહત આપે છે. હવે બીજી 10 યોજનાઓ વિશે પણ જાણી લઈએ. કઈ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન મળે છે? જવાબ છે વિદેશ અભ્યાસ લોન યોજના, રૂપિયા 15 લાખ સુધી. PM કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતને વાર્ષિક કેટલી રકમ મળે છે? જવાબ છે રૂપિયા 6,000 3 હપ્તામાં. ગુજરાતમાં નવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કઈ યોજના હેઠળ ભંડોળ મળે છે? જવાબ છે ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી. નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ કેટલી વયના વૃદ્ધોને પેન્શન મળે છે? જવાબ છે 60 વર્ષ કે તેથી વધુ વયના. કઈ યોજના હેઠળ ગામડાઓમાં મફત પ્લોટ આપવામાં આવે છે? જવાબ છે 100 વારના મફત પ્લોટની યોજના. અટલ પેન્શન યોજનામાં જોડાવાની વયમર્યાદા શું છે? જવાબ છે 18 થી 40 વર્ષ. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કોના માટે શરૂ કરવામાં આવી છે? જવાબ છે પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે. ટેબ્લેટ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે? જવાબ છે રૂપિયા 1,000ના ટોકન દરે.
ખેડૂતોને ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે કેટલી સહાય મળે છે? જવાબ છે ખર્ચના 50% અથવા નક્કી કરેલ રકમ. ડિજિટલ ગુજરાત પોર્ટલ શાના માટે છે? જવાબ છે તમામ પ્રકારની સ્કોલરશિપ અને પ્રમાણપત્રોની ઓનલાઈન અરજી માટે. તો મિત્રો, આ હતી ગુજરાત સરકારની મહત્વની યોજનાઓ. આમાંથી તમે કઈ યોજનાનો લાભ લીધો છે અથવા લેવા માંગો છો તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો કે સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ લાભ મેળવી શકે. આવી જ જીકે અને યોજનાઓની માહિતી માટે આપણી ચેનલ જીકે ઇન ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.